આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340%નો વધારો કર્યો. નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી. અને ડાંગના સબરીધામ ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્ય શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશને જ અંદાજપત્રમાં વિશેષ સહાય આપી હોવાના વિરોધ પક્ષના આરોપને વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતી આર્થિક સહાયમાં 340%નો વધારો થયો છે. સેમિકન્ડક્ટર, પવન ઉર્જા પ્લાન્ટ સહિતના કેટલાક વિકાસ કાર્યો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. શ્રી પુરીએ કહ્યું કે અંદાજપત્ર યુવાનોને કૌશલ્ય પ્રદાન કરીને તેમને પગભર બનાવવા, માળખાકીય વિકાસને મજબૂત બનાવવા તેમજ ઉર્જાના ટકાઉ સંશોધનો વિકસાવવા પર વિશેષ ભાર મૂકે છે. 10 साल में पहले था 42,865 करोड़. इन 10 साल में क्या हुआ? 1,88,487 करोड़, 340% इंक्रीज. बाकी जो फाइनेंस कमीशन के रिकमेंडेशन में स्पेशल असिस्टेंट टू स्टेट्स फॉर कैपिटल इन्वेस्टमेंट, आपके यहाँ 2 सेमीकंडक्टर यूनिट गुजरात में अंडर डेवलपमेंट ऑफ सेमीकंडक्टर्स एंड डिस्प्ले मैन्युफैक्चरिंग सिस्टम, DEPL PSMC पार्टनरशिप फॉर 50,000 WFSM कैपेसिटी सेमीकंडक्टर यूनिट. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક સંપન્ન થઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત @2047 રોડમેપ તૈયાર કર્યો છે, તેમ પણ તેમણે બેઠકમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે થિંક ટેન્ક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRIT એટલે કે ગ્રીટની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ PM ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવ નીતિ, શ્રી અન્ન, પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, MSME, અમૃત સરોવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીને વર્ણવી હતી. ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ, બ્લોકચેઇન અને AI વગેરે જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર રાજ્ય સરકારે ફોકસ કર્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. ખેતી, બિનખેતી તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતમાં થઈ રહેલી કામગીરીને બેઠકમાં વર્ણવી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. તાપીના વ્યારા ખાતે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેંકો સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરીમાંથી જરૂરિયાતમંદ લોકોને મુક્ત કરાવવા સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સંઘવીના હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં 1,384 લોકોને 36 કરોડ 36 લાખની લોનનું વિતરણ કરાયું હતું. આ સૌ પરિવારજનોને કોઈ બી પ્રકારના વ્યાજના સકંજામાં ફસાય નહીં અને સરકારની જે વિવિધ યોજનાઓ થકી પોતપોતાનો રોજગાર પોતપોતાનો વેપાર ચલાવી શકે તે માટે અનેક યોજનાઓનો લાભ મળતો હોય છે. આ બધા જ પરિવારને સંયુક્ત રીતે આ મદદ કરાવવી અને મદદ કરાવીને ત્વરિત આ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પોલીસ અને સરકારી તંત્ર વહીવટી તંત્ર સાથે મળીને કામગીરી ચાલી રહી છે. ડાંગમાં 29 જુલાઈથી એક મહિના દરમિયાન સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે. સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ સબરીધામની મુલાકાત લેતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમથી સબરીધામ ખાતે અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્ય શરૂ કર્યા છે. સબરીધામ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત લગભગ 4.89 કરોડ રૂપિયાના ખર્ચે યાત્રી નિવાસ તથા એડમિન બ્લોકનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. યાત્રી નિવાસમાં પ્રવાસીઓ માટે ભોજનશાળા, ડાઇનિંગ, સ્ટોર રૂમ, વોશ એરિયા, શૌચાલય, 5 એક્ઝિક્યુટિવ રૂમ, 3 સ્પેશિયલ રૂમ, વેઇટિંગ એરિયા અને 11 બેડ ધરાવતી પુરુષ ડોર્મેટરી અને 11 બેડ ધરાવતી સ્ત્રી ડોર્મેટરી, 2 લિવિંગ રૂમ અને કિચન એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જામનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોલેરાના અને ચાંદીપુરાના વાયરસ કેસ વધી રહ્યા છે. તેને નિયંત્રણમાં લેવા માટે તંત્ર સતર્ક બની ગયું છે અને રોગચાળો નાબૂદ કરવા સજ્જ બન્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં શહેરની રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જામનગરમાં શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 24 જેટલા કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોલેરાના લક્ષણ ધરાવતા 231 લોકોની સારવાર કરવામાં આવી છે. શહેરીજનોને કોલેરાના કે ચાંદીપુરાના લક્ષણો દેખાતા તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી. ની વાત કરીએ તો ગઈકાલે એક પણ કેસ નથી. છેલ્લે પરમ દિવસે 4 કેસીસ આવ્યા હતા અને લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાનો ટોટલ સમયગાળો ગણીએ તો એની અંદર 24 કેસીસ છે અને હાઇજેનિક લેવલ જળવાતું ન હોય એવું જણાતા આ તમામ સ્થળોએથી પાણીપુરી, બરફ અને શેરડીના રસના સેન્ટરો બંધ કરાવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2024 હેઠળ ખાદ્ય પદાર્થ વેચતા એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 14 થી 27 જુલાઈ દરમિયાન 220 જેટલા વિવિધ શંકાસ્પદ નમૂના લેવાયા હતા. તેમજ 1,164 એકમોની તપાસ કરીને 417 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સાંજના 6 વાગ્યા સુધીના આંકડા અનુસાર 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના વીરપુરમાં અને સંતરામપુરમાં વરસાદ નોંધાયો છે. હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભરૂચ ચેપ્ટર દ્વારા પશ્ચિમ વિભાગનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. એશિયાઈ સિંહોના ક્ષેત્ર ગીર સહિત સમગ્ર વિસ્તારમાં સાવજ પ્રત્યે વિશેષ લગાવ છે. 10 ઓગસ્ટે સિંહ દિવસ ઉજવણી સંદર્ભે નાયબ વન સંરક્ષણ કચેરી દ્વારા આગામી સપ્તાહે રવિવારે સિંહ સદન સાસણગીરમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ કારગીલ વિજય જનસભામાં યજ્ઞેશ દવેનું વક્તવ્ય અને સૈનિકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ ગુજરાત સરકારના જાહેર હિસાબ સમિતિના અભ્યાસ પ્રવાસ અંતર્ગત ગિરિમથક સાપુતારા ખાતે સાંદીપની વિદ્યાસંકુલમાં બાળ ગોષ્ઠી કરીને જાહેર હિસાબ સમિતિના સદસ્યો સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340% વધારો કર્યો. નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામમાં રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી અને ડાંગના સબરીધામ ખાતે શ્રદ્ધાળુની સુવિધા માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્ય શરૂ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.